અલ્પેશ ઠાકોરે દારૂના અડ્ડા પર જનતા રેડ કરી છે। અલ્પેશ ઠાકોરે નરોડા વિસ્તારમાં 7 થી 8 દારૂના અડ્ડાઓ પર રેડ કરી છે। નરોડા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર ઠાકોર સમાજ દ્વારા જનતા રેડ કરવામાં આવી। તો અલ્પેશ ઠાકોર દ્વારા જનતા રેડ કરવામાં આવી છે। દારૂના અડ્ડા પર જઈને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ઓબીસી કાર્યકર્તાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે। પલક મકવાણા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પલક, જનતા રેડ કરવામાં આવી છે અલ્પેશ ઠાકોર દ્વારા, કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? જી ચોક્કસથી સંજીવની, જે રીતે અલ્પેશ ઠાકોર દ્વારા વારે જે જનતા રેડ કરવામાં આવે છે, આજે ફરી નરોડાના મુઠિયા ગામે અને આજુબાજુના વિસ્તારો છે એમાં દેશી દારૂના અડ્ડા ચાલી રહે છે। એમાં અલ્પેશ ઠાકોર અને કેટલાક કાર્યકર્તાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી। જોકે ત્યાં મહિલાઓ સાથે જનતા રેડ કરવામાં આવી હતી અલ્પેશ ઠાકોર દ્વારા, અને 7 દિવસનું નરોડા પોલીસને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એ બંધ કરવામાં આવે, અને એક આવું આવેદનપત્ર પણ પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે જે અલ્પેશ ઠાકોરે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે એમાં નરોડા પોલીસ કેટલી ખરી ઉતરે છે, કારણ કે એક બાજુ દારૂ બંધીનો કાયદો પણ કડક અમલમાં આવ્યો છે અને સાથે સાથે આવી જનતા રેડ પણ કરવામાં આવી છે। તો અલ્પેશ ઠાકોર હવે આગામી દિવસોમાં શું પગલાં ભરશે એ સમજ બતાવશે। આભાર।